હું છું અદિતિને હું કરું છું બ્લોગિંગ. આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. જો અહીંયા બધા આવી ગયા છે કાર્યકર્તા, અમારી જ્ઞાતિના કાર્યકર્તા છે બધા. તો આ લોકો છે ને બધા કામ કરે છે, સેવા કરે છે. તો બધા અત્યારે ભેગા થઈને પાસ આપવા માટે જવાના છે. આજે પણ જો ભાઈ આપણે એપ્રિલ પહેરીને શેફ બનીને રોટલી બનાવીએ છીએ. હમણાં નવા કપડામાં શેફ બનીને જ રહેવાનું છે. તો અહીંયા બની ગઈ છે અને મહેમાન આવ્યા છે. હા, અને નાના બાબે આવ્યા છે. અહીંયા બંને વાતો કરે છે, બધા અલગ અલગ બધી વાતો કરે છે. ચા પાણી પીને બધા બેસી ગયા છે. ચા પાણી બધા પી લીધેલા છે. અમારા ભાઈ ધવલને રજા નથી એટલે હું તો અત્યારે ઘરે છું અને મમ્મી પપ્પા ગયા છે બહાર. તો મમ્મી પપ્પા હમણાં આવે એટલે આપણે નક્કી કરીએ કે આજની રસોઈમાં શું બનાવીએ. તો રોજની આ તકલીફ છે કે શું બનાવવું. આજે જમવામાં છે જો ઢોસા અને બાજરાના રોટલા. પછી જો અહીંયા બાજરાના રોટલા છે, ઓળો છે, બધું જમવામાં બનાવ્યું છે. તો બધા જમવા બે જઈએ. ચલો અત્યારે અમને લઈ જાય છે ધવલ બહાર. તો બહાર તો ક્યાંય નહીં, અલગના ઓટલે લઈ જતા, બેસવા માટે નણંદના ઘરે લઈ જાઉં છું. જો ધવલ કંઈક ખાવા પીવા જવાની વાતો કરે ને એટલે પપ્પા ગાડી ફૂલ ચલાવે. તો જો આગળ ભાગવા જ મળ્યા સીધા. તો અહીંયા જો અમે પાછળ લઈ ગયા, પપ્પા આગળ લઈ ગયા. ગઈકાલે મમ્મી આઈસ્ક્રીમ લઈ આવ્યા હતા. તો અત્યારે આપણે આઈસ્ક્રીમ ખાવાનો છે. આજનો મિની બ્લોગ પૂરો કરીએ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.